અષાઢી બીજનું મહાપર્વ ઉજવાઈ રહ્યું છે એવા સમયે સમગ્ર સનાતની હિન્દુઓને અમારા જાજાથી જય જગન્નાથ અને સત્તાધાર ધામ તરફથી જય આપા ગીગા, જય દ્વારકાધીશ। આજનો મહિમા આપણો અષાઢી બીજનો પ્રકૃતિ અને પ્રાણ સાથે મિલનનો તહેવાર છે। પ્રકૃતિ એટલે વરસાદની શરૂઆત થાય અને ધરતીની અંદરથી જે રસાયણ બહાર આવે એમાં જેટલા પ્રાણ, જેટલી આત્મા શક્તિઓ હોય છે, પ્રાણ પ્રકૃતિના મિલનનો સમય એટલે આજે આપણને અષાઢી બીજ કહીએ છીએ। ખાસ કરીને ગુજરાતમાં પણ નહીં, આખા દેશમાં વિશ્વ લેવલે જ્યાં જ્યાં સનાતીઓ વસે છે ત્યાં આ પર્વનું મહત્વ છે। વર્તમાન સત્તાધાર ધામમાં પણ મેળો ચાલી રહ્યો છે, પરબમાં મેળો ચાલી રહ્યો છે। તોરણિયા, દેવતણખી બાપા જુનાગઢ, ભવનાથ, દ્વારકા, સોમનાથથી આજે બધા લાભાર્થીઓ, દર્શનાર્થીઓ દરેક દેવસ્થાનોમાં પોતાના ઈષ્ટના દર્શન કરશે અને દિવાળી જેવો પર્વનો માહોલ ઊભો થશે। આજે અમારા ધામમાં આજે ખૂબ પબ્લિક દર્શને આવે છે અને ખૂબ આશ્રિતો અમારા 250 વર્ષથી જે જોડાયેલા છે, ખાસ કરીને ગધઈ સમાજની આજની બીજની અમારી એ લોકોની નિશાનની પરંપરા છે। પછી સેવકો, ભક્તો અને દર્શનાર્થીઓ ખૂબ મેળાનો આનંદ લે છે। અમારા સત્તાધાર ધામમાં જ્યાં આપ જોઈ રહ્યા છો, નિહાળી રહ્યા છો, તે રસોડાની અંદર જે વ્યવસ્થા છે અમારી એ ગોબર ગેસ પ્લાન્ટથી ચાલે છે। 1000 ગાયોનું છાણ અમે પ્રોપર ઉપયોગ કરીએ છીએ। વર્તમાન ગ્લોબલ વોર્મિંગની જે લડાઈ ચાલી રહી છે, જે પ્રકૃતિ સાથેની, એની સાથે અંશના ભાગમાં અમે એક થિયરી બનાવી છે અને ગાયોનું છાણ ગ્લોબલથી કેમ બચવું અને પ્રકૃતિ સાથે કેમ જીવવું એવી સિસ્ટમ અમે ઉપયોગ કરી રહ્યા છીએ। તમામ સનાતનીઓને આજના બીજના અમારા જાજાથી રામ રામ, જય આપા।